પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ અને ગેરરીતિના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું. શહેરા તાલુકાના બોરિયા ગામના ગ્રામજનો આજે જિલ્લા કલેક્ટરની કચેરી પહોંચ્યા હતા. તેઓએ નલ સે જલ યોજના હેઠળ થયેલા કામમાં મોટા પાયે કૌભાંડ, નબળી ગુણવત્તાની પાઇપલાઇન અને અધૂરા કામના આક્ષેપો સાથે વિગતવાર આવેદન પાઠવ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે યોજના હેઠળ લાખો રૂપિયાનું કામ થયું હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ગામમાં હજુ પણ પાણીની સમસ્યા હલ થઈ નથી. કેટલાક વિસ્તારમાં ખોદકામ કર્યું છે પણ પાઇપલાઇન નાખવામાં આવી નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. અમારા બોરિયા ગામની અંદર અમુક જગ્યાએ પાઇપો નાખવામાં આવી છે, ખાલી અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે, અમુક જગ્યાએ ખાલી લાઇનની પેલી ચકલીઓ આવે ને ત્યાં મૂકી દેવામાં આવી છે. ત્યાં આગળ પાઇપોની પણ સુવિધા નથી, તો ખાલી ચકલીઓ નાખવામાં આવી છે. તો એ પાણી કઈ રીતના જશે એ અમારા સાહેબશ્રીને રજૂઆત હતી. અને બોરિયા ગામની અંદર જો પાણી મળે તો પબ્લિક માટે સારી સુવિધા થાય. અને જે લગભગ જળસે નળ યોજના અંતર્ગત 2 કરોડ અને 13 લાખ જેવા નાણાં ઉપડી ગયા છે. પણ એટલી ક્વોલિટીનું બોરિયા ગામની અંદર કામ થયેલ નથી. અને જો એ નાણાં 1.2 લાખ અને 13 લાખનું જો કામ થયું હોય તો 50 ઘરની અંદર તો પાણી જવા જોઈએ. કોઈ ઘરના અંદર પાણી જતું નથી. મચ્છાર હિતેશ કુમાર અર્જુનભાઈ. મેં આજે બોરિયા ગામથી કલેક્ટર સાહેબને પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. લગભગ 2013-14માં જે પાઇપો નાખી હતી એનો પણ કોઈને લાભ મળ્યો નથી. અને અમારું બોરિયા ગામ એક અંતરિયાળ ઊંડાણ વિસ્તારમાં આવેલું છે અને લગભગ ટોટલ 3 ટ્રાઇબલ વસ્તી છે. અને અમારો એ જ મંતવ્ય છે કે જે જળસે યોજના માટે સરકાર તરફથી કરોડોની રકમ ચૂકવવામાં આવે છે પણ તેનો ઉપયોગ થતો નથી. અને મૂળ જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત પાણીની છે, એટલે છેવાડાના માનવી સુધી નળ અને જળ યોજનાનું પાણી મળે તેવી અમારી અપેક્ષા છે. અને અમે ગામ લોકો વારંવાર પાણી સમિતિ અને ગ્રામના સરપંચને રજૂઆત કરવા છતાં અત્યાર સુધી એક નળની અંદર એક ટીપું બી પાણી આવ્યું નથી. અને સરકાર તરફથી મળતા પૈસા આજે કરોડો રૂપિયા જમીનની અંદર એમને દાટી દેવામાં આવ્યા છે, તેનો ઉપયોગ થયો નથી. એટલે તેનો સદઉપયોગ થાય તેવી અમારી ગ્રામજનોની અપેક્ષા માટે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અત્યારે અમુક કૂવામાંથી પાણી લાવવું પડે છે, અમુક એવા દૂર હેડપંપ હોય ત્યાંથી લાવવું પડે છે. અને અત્યારે શું કે પથ્થરવાળો વિસ્તાર છે, એટલે અમુક કૂવામાં પાણી બગડેલું પણ પીવું પડે છે. એટલે ઘણી વખત બીમારી ઊભી થવાની સંભાવના છે અને બીમારીઓ થાય બી છે. શું નામ તમારું? પાટીલ દશરથભાઈ લાલાભાઈ બોરિયા.